તો હાલો સુરત કેમ છો? મારું નામ છે રૂચાક્સ. હું આવી ગયો છું આપણા અડાજણની અંદર આવેલા સરિતા સાગર સંકુલ ટ્રસ્ટની અંદર. હવે તમને વાત કરેલી એવી રીતના અહીંયા રમત ગમત માટેના બધી જ રીતની એક્ટિવિટીઝ અહીંયા થાય છે બાળકો માટે. અને એ જ એક્ટિવિટીઝના ભાગરૂપે આજે સ્વિમિંગની અંદર એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે, જેના કારણે બાળકો આગળ વધે, એને પ્રોત્સાહન મળે અને એ લોકોના જીવનમાં આગળ વધવાની એ લોકોને એક તક મળે. એના માટે અહીંયા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે. તો આપણે આગળ જોઈએ કે કોમ્પિટિશનની અંદર કઈ કઈ રીતના એ લોકો આગળ વધે છે અને એકબીજાને કેવી રીતના કોમ્પિટેટ કરે છે. ઓકે, ચાલો. બાળકો બધા કોમ્પિટિશન માટે રેડી છો ને? Thank you, man. Thank you, man. તો આપણી વાત થઈ એમ આપણે સ્વિમિંગની અંદર જે કોમ્પિટિશન હતી ને એની અંદર સૌથી મોટું ઉદાહરણ છે અને એ ઉદાહરણને હું તમારી સામે લઈને આવ્યો છું. આ આપણા ભાઈ છે. શું નામ છે ભાઈ તમારું? મોહમ્મદ મદની. મોહમ્મદ મદની. હવે આ ભાઈ હેન્ડીકેપ છે, તે છતાં પણ એમને સ્વિમિંગની અંદર કોમ્પિટિશનમાં ભાગ લીધો અને તેઓ વિજેતા પણ બન્યા છે. બરાબર? તો બેટા બે શબ્દ કહેશો તમે? હેલો ગાઈઝ, મને સર શીખવાડ્યું છે સ્વિમિંગ. પ્રિવેશ સર બી સપોર્ટ દીધો છે મને સ્વિમિંગ શીખવાડવા માટે. પાંચ લીધો છે કોમ્પિટિશનમાં, સ્વિમિંગ જીતી ગયો. ઓકે, હવે આપણે એમના પેરેન્ટ્સનું પણ રિવ્યૂ લઈએ. સરિતા સાગર બહુ બેસ્ટ સ્વિમિંગ પ્લેસ અને બહુ સારું છે બચ્ચા માટે. આજે કોમ્પિટિશન હતું, મારા સામે ભાગ લીધો છે અને એમાં વિજેતા થયો. અને આના પરથી મને એક વિચાર યાદ આવ્યો છે કે અગર તैरना है तो पानी में उतरना पड़ेगा, तैरना है तो पानी में उतरना पड़ेगा, किनारे बैठकर कोई गोठाखोर नहीं बन सकता और हार कर जीतने वाले को ही बाजीगर कहते हैं. આ બેસ્ટ એક્ઝામ્પલ છે આ ભાઈ માટેનું
તો ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, આમાં તમે આગળ વધતા રહો. તો આપણા સરિતા સાગર સંકુલ ટ્રસ્ટના આપશે ટ્રસ્ટીઓ છે, તો હું ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે એ લોકો આપણી ઓડિયન્સને બે શબ્દથી કહેશો અને એમને વધારશો, મોટિવેશન આપશો. પ્રથમ હું દિનેશ વાડીવાલા, ઘણા વર્ષોથી ટ્રસ્ટીમાં છું. અમારો ઉદ્દેશ એક જ છે, બે ધ્યેય, મોબાઈલની દુનિયામાંથી છોડીને છોકરાઓ આવી ગેમોમાં હાજરી આપે, પ્રોત્સાહન પોતાનું કર્તવ્ય જેથી બહાર પાડે ને જેથી કરીને સમાજના માટે પણ એ ઘણું જ ઉપયોગી છે. અહીં અત્યારે પણ આપણે જે વિતરણ કર્યું સ્વિમિંગ માટેનું, અમે માની છે ત્યાં સુધી એના પેરેન્ટ્સો પણ અહીંયા થર્ડ પેઢી આવ્યા ખેલાડીઓ અહીંયા રમ્યા છે. અત્યારે વર્ષોથી ચાલતી આવેલી આ પેઢી છે, સોરી ટ્રસ્ટ છે અમારું. એ સંસ્થા અમારી ગરીબ નિરાધાર વ્યક્તિઓને હાઈએસ્ટ ચાન્સ મળ્યો છે આખા ગુજરાતની અંદર. જો સંસ્થામાં સસ્તી જોઈ આર્થિક રીતે તો આ જ એક ક્લબ છે કે જે સૌથી સસ્તી છે. સામાન્ય માણસે પણ આ માટે પ્રેરણારૂપ બની છે. અહીંયાથી ઘણા ખેલાડીઓ બનીને બહાર ગયા છે. ક્રિકેટ જો કે સ્વિમિંગ જો કે સ્કેટિંગ જો કે જીમ જો, ઘણા ખેલાડીઓ અહીંયાથી આપણે ગુજરાત લેવલ સુધી આપ્યા છે. તો અમારે એક જ ધ્યેય છે મેઇન, તો છોકરાને ડિસિપ્લિન. એ ડિસિપ્લિન અમારા સાથે જે છોકરાને મળે છે એવું લગભગ અમે નથી સમજતા કે બીજી કોઈ ક્લબમાંથી મળતું હોય. એટલે બસ છોકરાનો સર્વાંગી વિકાસ થાય એવી અમારી સંસ્થાની અપેક્ષા છે. થેન્ક યુ સો મચ સર. તો જોયું તમે સરે શું કીધું, આખા ગુજરાતની અંદર આ ફક્ત એવી સંસ્થા છે જે ખૂબ સસ્તી અને બધાને કમ્ફર્ટેબલમાં બેસી જાય એવી છે, જેની અંદર ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરવામાં આવે છે અને એમાંથી બાળકો આગળ વધીને ગુજરાત ચેમ્પિયનશિપ પણ બધા રમીને આવે છે. તો સર તમે તમારો કિંમતી સમય લઈને અહીંયા આવ્યા અને અમારા પ્રેક્ષકોને તમે મોટિવેટ કર્યા, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ ઓફ યુ.